ચાલો, સો કાલે આપણે વાત કરી નીલ્સ બોહરના સ્પેક્ટ્રમ વિશે, એટલે કે આખા એટોમિક જેણે વાત કરી, એટોમિક મોડેલ આખું હતું એના વિશે વાત થઈ. તો એટોમિક મોડેલ એના પહેલાં આપણે શેના વિશે વાત કરી હતી? રધરફોર્ડ. રધરફોર્ડે શું કીધું હતું? ફોઇલવાળો એક્સપેરિમેન્ટ, કે એમાંથી જે ઇલેક્ટ્રોન પસાર થાય છે તો વચ્ચે એક 8,000માંથી અથવા તો 10 લાખમાંથી એક પાછો આવે છે. તો એનો મતલબ એમ કે એ વચ્ચે કાંઈક પોઝિટિવ, કાંઈક વિદ્યુત ભાર, કાંઈક પોઝિટિવ છે કે જેથી એ વિવર્તન થઈને પાછો આવી જાય છે. વિવર્તન શું? રિફ્લેક્ટ થઈને પાછો આવી જાય છે. તો અંદર પોઝિટિવ છે એવું ખ્યાલ આવ્યો એમાં. અને બીજો શું ખ્યાલ આવ્યો હતો એમાં? કે વધારે ભાગનું જે એટમ છે એ ખાલી જગ્યા રોકે છે, પોલો છે. પછી સ્પેક્ટ્રમ જેટલા ઇલેક્ટ્રોન ફરતા હતા ને એનું ઉર્જા દર્શાવી નહોતો શકતો. કોણ? રધરફોર્ડ. કે કોઈ પણ ચોક્કસ ઉર્જા હોય એમાં ઇલેક્ટ્રોન ફરતો હોય, એટલે કે કોઈ પણ કક્ષામાં ફરતો હોય ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ફરે ત્યારે ક્લાસિકલ મિકેનિક્સ મુજબ એ પોતે રેડિયેશન ઉત્પન્ન કરે. રેડિયેશન ઉત્પન્ન કરે એનો મતલબ શું? એ ઉર્જા છૂટી પાડે છે. અને જો ઉર્જા છૂટી પાડે તો એની ગતિ ઉર્જા છે ઇલેક્ટ્રોનની એ 0 થઈ શકે. તો એ 0 થાય તો કોઈક સમયે એવું થાય તો એ ઇલેક્ટ્રોન પડી પણ જાય. કોની સાથે? ન્યુક્લિયસ ફોલ થઈ જાય. તો એ થિયરી કેન્સલ થઈ અને પછી આવ્યા કોણ? નીલ્સ બોહર. નીલ્સ બોહરે ચોક્કસ કક્ષા માટે ચોક્કસ આપણે સ્થાન નક્કી કરી નાખ્યા કે બધા જે કક્ષા છે એ h/2πના ઓર્ડરમાં એન્ગ્યુલર મોમેન્ટ, એન્ગ્યુલર એટલે કે કોણીય વેગમાનથી ફરે છે. પછી આપણે mvr બરાબર nh/2π, એટલે કે nh/2π શું છે? કોણીય વેગમાનના ફોર્મમાં. એની સાથે આપણે સરખાવીને આપણે શું ધાર્યું? પછી આપણે બીજું ઇક્વેશન લીધું, mv²/r બરાબર સેન્ટ્રીપિટલ ફોર્સ બરાબર વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત બળ, એટલે કે mv²/r બરાબર kq1q2/r². એ બંનેને સરખાયા. kq1q2માં q1 શું હતું? પોઝિટિવ ન્યુક્લિયસ Ze અને સાથે સાથે ઇલેક્ટ્રોન, એ બંને ગુણાય છેદમાં r². આ બંને ઇક્વેશનને સરખાવીને આપણે આરની વેલ્યુ શોધી. એ આરની વેલ્યુ મળી ગઈ, એટલે કે આપણને સ્થાન મળી ગયું ચોક્કસ. આ જ સ્થાને જ તે રેડિયસ છે એ ન્યુક્લિયસથી એટલા સ્થાને આરની વેલ્યુ મળે છે. કેટલી મળી હતી? 0.519 એંગસ્ટ્રોમ મળી હતી ને? બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરી કે એ જે આરની વેલ્યુ મળી એનો ઉપયોગ કરીને આપણે જે ઇક્વેશન છે કયું? mvr વાળું, એમાં આરની વેલ્યુ મૂકી દીધી એટલે આપણને વીની વેલ્યુ મળી ગઈ. એ વીની વેલ્યુ એ વેગ છે. ઇલેક્ટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે, એટલે કે 2.18 × 10⁶ એવો કાંઈક આન્સર આવ્યો હતો વેગનો. બરાબર છે. એ વેગનો ઉપયોગ કરીને આપણે ગતિ ઉર્જા શોધી 1/2 mv². એમાં વીની વેલ્યુ મૂકી દીધી એટલે આપણને મળી ગઈ ગતિ ઉર્જા. પછી સ્થિતિ ઉર્જા મળી, u બરાબર kq1q2/r. q1 ને q2 ની વેલ્યુ ખબર છે, Ze અને -e થશે, અને r², સોરી r, સ્થિતિ ઉર્જામાં kq1q2/r જ થશે. તો આરની વેલ્યુ આપણે મૂકી, જે આરની વેલ્યુ મળી ગઈ આગળ, સ્થાનની વેલ્યુ મળી એમાં મૂકી દીધી એટલે આપણને સ્થિતિ ઉર્જાની વેલ્યુ મળી ગઈ. હવે જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એ બંનેનું જે ફોર્મ છે બંને સમાન આવ્યું. કઈ રીતના કર્યું? 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખ્યું. 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખ્યું. કેમ કે 1/8 આવતું હતું તો આપણે એવો ફોર્મ, કેમ કે આપણે ગતિ કુલ ઉર્જા શોધવી હતી તો E બરાબર k + u થાય. તો આપણે એ રીતના એ ઇક્વેશનને ઢાળ્યું, સ્થિતિ ઉર્જાનું જે ઇક્વેશન છે એને એ રીતના ઢાળ્યું કે જેથી આપણને સારું એવું
રિઝલ્ટ મળી શકે જલ્દી. એટલે કે કે ઈ બરાબર કે પ્લસ યુ કર્યું એટલે એમાં ઇક્વેશનમાં બંને જે ગતિ ઉર્જા મળી એ મૂકી દીધી, સ્થિતિ ઉર્જા મૂકી એ પણ મૂકી દીધી, બંનેના ટોટલ માર્યો એટલે આપણે ટોટલ ઉર્જા મળી ગઈ. એટલું થયું. પછી એના ઉપરથી આપણે દાખલા કર્યા, દાખલા ગણ્યા, ઘણા એવા દાખલા ગણ્યા કે જેમાં થોડીક આપણે મિસ્ટેક હતી, સિલી મિસ્ટેક, જેને આપણે આજે સુધારશું. બરાબર. તો આજે જે છે ને નિલ્સ બોહરે આખું ઇક્વેશન, આખી થિયરી આપી દીધી. આપણે આખી થિયરીને ગળે ઉતારી લીધી છે. આઈ હોપ તમે ઉતારી દીધી હશે. બરાબર છે. હવે આપણે આ જે થિયરી ગળે ઉતારી એટલે કે જે રધરફોર્ડની છે, પછી આપણે નિલ્સ બોહરની, એમાં પણ મર્યાદા હતી, આની પણ મર્યાદા છે. આના પછી ક્વોન્ટમ એટોમિક સ્પેક્ટ્રમ એટલે કે ક્વોન્ટમ એટોમિક મોડેલ આવ્યું ક્વોન્ટમ ફિઝિક્સ ઉપર, કે જે આ નહોતું સમજાવી શકતો ને એ સમજાવી દીધું. જેમ કે SBDF એવી બધી કક્ષાઓ ખબર, SPDF આપણે કેમેસ્ટ્રીમાં આવતું હોય છે, તો એ સમજાવી દે છે ક્વોન્ટમ એટોમિક મોડેલ. આ નથી સમજાવી શકતો. શું કામ શું નથી સમજાવતો એ આપણે આજે ડિસ્કશન કરીએ. ચાલો, જો આ મોડેલ માત્ર ને માત્ર આપણે ખબર છે જ્યારે થિયરી સ્ટાર્ટ કર્યો ને મેં ઉપર લખ્યું હતું, માત્ર ને માત્ર હાઇડ્રોજન એટમ અથવા તો એને જેવા જ તે એટમ માટે જ લાગુ પડશે. તો આ સેન્ટેન્સ આ લખેલું છે. તો બીજા એટમ હોય તો એના માટે એ લાગુ પડતું નથી. ખાલી એક ઇલેક્ટ્રોન હોય તેના ઉપર લાગુ પડે. બરાબર છે. વધુ ઇલેક્ટ્રોન ધરાવતા હોય તેના માટે સ્પેક્ટ્રમને સમજાવવામાં નિષ્ફળ જાય છે. એટલે કે વધુ ઇલેક્ટ્રોન વાળા જે વાયુઓ હશે એને હું જો ગરમ કરીશ અને એના જે સ્પેક્ટ્રમ મળશે એને એ સ્પેક્ટ્રમ મળશે એટલે કે પ્રકાશ મળશે. એ જે પ્રકાશ મળશે એને સમજાવવા માટે આ નિષ્ફળ જાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિને સમજાવી શકાતું નથી. તરંગ પ્રકૃતિને સમજાવી શકાતું નથી. કઈ રીતના સમજાતું એ વાત કરું કે એક હાઇઝનબર્ગે અનસર્ટેનિટી પ્રિન્સિપલ આપેલો છે, એના લીધે જ તરંગ પ્રકૃતિ સમજાવી નથી શકતું. એના લીધે જ તે ક્વોન્ટમ એટોમિક મોડેલ આવ્યું. જોઈએ આપણે શું છે હાઇઝનબર્ગનું અનસર્ટેનિટી પ્રિન્સિપલ. જો ઇલેક્ટ્રોન ફરે છે, હાઇઝનબર્ગે એમ કીધું, અહીંયા ઉપર લખું છું એનો નિયમ, કે કોઈ કણ ગતિ કરતો હોય ત્યારે તેનું સ્થાન અને વેગમાન એકી સાથે મેળવી શકાતું નથી. એકી સાથે ન મેળવી શકાય. પરંતુ આ બોહરે શું કીધું, સ્થાન આપી દીધું 0.529 એંગસ્ટ્રોમ, અને વેગમાન શું આપ્યું આપણે, વેગ મળ્યો હતો ને 2.18 × 10⁶, એની સાથે ગુણી નાખો એટલે તમને વેગમાન મળી જાય. તો આ બંને એક સાથે એ આપી દે છે, જે પોસિબલ નથી. એટલે કે એ શું કહે છે ખબર, આ જો બે વસ્તુ એક સાથે મળી ગયો તો એને શું લીધું છે, કણ છે ને, આ જે ઇલેક્ટ્રોન છે ને એને શેના સ્વરૂપે લીધો છે, કણ સ્વરૂપે જ લીધો. એનું વેગમાન અને સ્થાન એકી સાથે મળી શકે. કોઈ પણ કણ તરીકે વર્તો હોય, ગતિ કરે છે તો એનું વેગમાન મળી શકે, એનું સ્થાન મળી શકે. પરંતુ જ્યારે વેગ તરંગ તરીકે આપણે જોઈએ કે તરંગ સ્વરૂપે છે ઇલેક્ટ્રોન, તો એનું જ્યારે હું વેગમાન જોવા જાઉં ને ત્યારે એ સ્થાન ન આપે, સ્થાન જોવા જાવ તો વેગમાન ન આપે. કોણે આપ્યું, હાઇઝનબર્ગનો પ્રિન્સિપલ છે. જેમ કે જો ક્વોન્ટમ એટોમિક મોડેલ, ક્વોન્ટમ એટોમિક મોડેલ શું કહે છે કે જે આ જે સલાખા છે આખી, આ કઈ પી કક્ષા છે, SPDEF આવે છે ને, તેમાં P છે. આ ઇલેક્ટ્રોન, આ લીલું રીજન દેખાય છે, એ રીજનમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે, નક્કી નથી ક્યાં હોય, તો એનું સ્થાન નક્કી નથી.
ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી નથી. કોઈ પણ ઇલેક્ટ્રોનનું એનું સ્થાન નક્કી ન હોય. એટલે કે આ જે કક્ષા છે દોરેલી ને એમાં ગમે ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, ગમે ત્યાં હોઈ શકે. એનો રિજનમાં ગમે ત્યાં હોઈ શકે. એટલે કે ક્વોન્ટમ એટોમિક મોડેલે એનો સુધારો આપી દીધો. એટલે ક્વોન્ટમ ફિઝિક્સ આવી ગયું ને. એટલે કે આ એનો ડ્રોબેક હતો. આ બધા એના ડ્રોબેક હતા. ડ્રોબેક લખવાના એટલે કે મર્યાદાઓ લખવાની હોય તો આ રીતના લખવાની. 2 માર્કની થિયરીમાં પૂછાઈ શકાય. જેમ કે આપણે વાત કરી કયું આની પહેલાંની થિયરી રધરફોર્ડ. રધરફોર્ડમાં પણ મર્યાદાઓ હતી. શું શું હતી? ભૂલી ગયા? આ શું કામ આવ્યું? આ થિયરી શું કામ આવી? એને શલાકાઓની ઉર્જાનું નામ નહોતા, એટલે ઉર્જા નહોતી આપી. આ શલાકાની એટલી ઉર્જા, આ શલાકાની એટલી ઉર્જા. તો આમાંથી જે વાયુ નીકળતો હતો, વાયુને ગરમ કરવાથી જે પ્રકાશ નીકળતો હતો એ પ્રકાશ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતો હતો. બરાબર છે? આપણે જોયું હતું ખબર છે કે વાયુને હું ગરમ કરું, ચોક્કસ તરંગ લંબાઈવાળી 3 લાઈન નીકળે. તો એ સમજાવી નથી શકતા. એ કે ગમે એ ઉર્જા હોઈ શકે, ડેલ્ટા એની ઉર્જા. એ પહેલો ડ્રોબેક રધરફોર્ડનો. બીજો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ રેડિયેશન મુક્ત કરી શકતો હોવો છે ક્લાસિકલ મિકેનિક્સ ઉપરથી. જો એ રેડિયેશન મુક્ત કરે તો એ પછી ફોલી થઈ જાય. આ એનો બીજો ડ્રોબેક. કોનો? રધરફોર્ડ. એના કારણે આ આવ્યું લિન્સ બોલ. નીલ્સ બોહરના પણ મર્યાદાઓ આ નીકળી, જે ક્વોન્ટમ એટોમિક મોડેલે સુધારો કરી નાખ્યો. પરંતુ આપણે છે નહીં. તો આને આપણે સ્પેક્ટ્રમ, આ જે બોહર મોડેલ છે એને સારી રીતના સમજવાનું છે. એટલે આ જ સત્ય છે છેલ્લું, એ રીતના આપણે માનવાનું. બરાબર છે? આપણને ક્વોન્ટમ એટોમિક મોડેલ પૂછાશે નહીં. આ મર્યાદાઓ લખવાની થશે. બરાબર છે? ચાલો આગળ વધીએ. ચાલો હવે આપણે વાત કરીએ ડિસ્પર્સન સ્પેક્ટ્રમ. કોઈ પણ આપણે આ તો ખ્યાલ છે કે પ્રિઝમ મૂકું અને સફેદ પ્રકાશ નાખું તો શું થાય? અહીંયા કેવા મળે ને? 1 2 3 4 5 6 અને 7. વીપ ગયો લખી નાખું. વીપ ગયોર મળશે. આ આપણને ખ્યાલ છે કે સફેદ પ્રકાશનું આપણને મળી શકે પ્રકાશ. પરંતુ આપણે શું જોવા મળ્યું એટમમાં? એટમમાં શું જોવા મળ્યું? જો એટોમિક સ્પેક્ટ્રમ 2 રીતના મળે છે. એક તો એમિસિંગ એટલે કે ઉત્પન્ન કરતો સ્પેક્ટ્રમ, અને એક શોષતો સ્પેક્ટ્રમ એટલે કે એબ્ઝોર્પ્શન સ્પેક્ટ્રમ. એક એમિટ કરતો અને એક શોષતો. બરાબર? તો આપણે વધારે 95% બોર્ડમાં એમિશન સ્પેક્ટ્રમમાં જ પૂછાય છે. એટલે કે ઉત્પન્ન થતો સ્પેક્ટ્રમમાં જ પૂછાય છે 95% બધા જ માં. બરાબર છે? તો આપણે એમિશન સ્પેક્ટ્રમ ભણીએ અત્યારે. ભણશું ખરી તો, પરંતુ આપણે આની પર વધારે ફોકસ કરશું. ચાલો આને ગરમ કરીએ છીએ આપણે પહેલા વાત થઈ ગઈ ને કે વાયુ હોય એને હું ગરમ કરું, વિદ્યુત ઉર્જા આપ્યો. આ વિદ્યુત ઉર્જાના કારણે છે ને આ જે છે ને અણુઓ, એમાં રહેલા ઇલેક્ટ્રોન એ શું કરશે? એક્સાઇટ થશે, ઉપર જશે. હવે ભાઈ ઉપર ગયા અણુઓ કહું છું, એની અંદરના ઇલેક્ટ્રોનના, અણુની જગ્યાએ અંદર ઇલેક્ટ્રોન હશે, એ એક્સાઇટ થયા, એને ન્યા રહેવું નથી. તો એ શું કરશે? સીધા નીચે આવી જશે. એટલે જેટલી ઉર્જા આપી છે ને એટલી ઉર્જાથી મુક્ત થશે ને આપણને શું આપશે? રેડિયેશન આપશે. આ રેડિયેશન ક્યાં પડ્યું? આની માથે, પ્રિઝમ માથે. હવે એ 3 રંગના તરંગ લંબાઈ ધરાવતી છે. કેટલી? 3 જ તરંગ લંબાઈ ધરાવતી છે. અને એ 3 ને છે ને
કોણ છૂટો પાડશે? પ્રિઝમ છૂટું પાડી દેશે. ખાલી પ્રિઝમનું કામ શું છે? છૂટું પાડવું. બરોબર છે. કઈ કયો રંગ મળશે? લાલ. થશે ને? તો આ રીતનું જોવા મળ્યું. કન્ટિન્યુઅસ ન મળ્યું. કન્ટિન્યુઅસ કોને કહેવાય? આખી સ્પેક્ટ્રમ મળ્યું ખાલી જાંબલી, લીલો ને લાલ જ. અને જાંબલી, લીલો ને લાલમાં તમે જોવા જાઓ ને, સરખું રીતના જોશો ને, સ્પેક્ટ્રમમાં જોજો કે રેડ છે ને એટલો મોટો સ્પેક્ટ્રમ હોય, પછી જાંબલી એટલો મોટો હોય, તો એ રીતના આખું આમ વિડ્થ હોય, જાડાઈ હોય. એટલે એ જે વિડ્થ હોય ને એમાં ઓછો આછો થતો જાય, પછી પાછો ઓલો બીજો શરૂ થાય, એ આછો થતો જાય, એ રીતના હોય. એટલે એમાં છે ને આ જાંબલીમાં પણ અલગ અલગ તરંગ લંબાઈ હોય. જાંબલીમાં પણ અલગ અલગ, લીલામાં અલગ અલગ તરંગ લંબાઈ હોય. એટલે કે એની એટલી લેન્થ હોય કે એટલામાં લીલો દેશે, તો એમાં ઘાટોથી આછા સુધી જતું હોય. બરાબર છે. પરંતુ આમાં શું જોવા મળ્યું ખબર? કે જાંબલીની એક જ તરંગ લંબાઈ, કોઈ ફિક્સ તરંગ લંબાઈ એ જ મળ્યું. લીલાની એક જ તરંગ લંબાઈ અને લાલની પણ એક જ તરંગ લંબાઈ. એટલે કે કલરમાં પણ ચોક્કસ તરંગ લંબાઈ વાળો આપણને પ્રકાશ મળ્યો. તો આને શું કહેવાય? ડિસ્ક્રીટ સ્પેક્ટ્રમ. બરાબર છે. ચોક્કસ તરંગ લંબાઈ, ચોક્કસ લેમ્બડા વાળો સ્પેક્ટ્રમ. બરાબર છે. આવું જોવા મળે. તો જો એ ચોક્કસ તરંગ લંબાઈ આપતો હોય તો કઈ રીતના આપતો હોય એના વિશે વાત કરીએ. બોહર એટોમિક મોડેલ મુજબ, બોહર એટોમિક મોડેલ વિશે વાત કરીએ કે કઈ રીતના મળે છે. એ એટલા જ કલર કેમ મળ્યા? બરાબર છે. એ એટલા જ કલર કેમ મળ્યા? હવે જો આ ન્યુક્લિયસ છે, એની પહેલી સલાહકાર -13.6, પછી -3.4, પછી 1.51 ને પછી 8.85 ઇલેક્ટ્રોવોલ્ટ. હવે જો લેન્થ આપણને આમાંથી શું મળી? 10.2, 12.1, 12.75. હવે મેં એમ પણ કીધું હતું કે ઉત્પન્ન થતો પ્રકાશ એની ઉપર આપાત થતો પ્રકાશ, એટલે કે બહારથી જો આપણે અહીંયા તો ગરમ કરીએ, બહારથી જો પ્રકાશ વડે આપતા હોઈએ તો એની તરંગ લંબાઈ હંમેશા આ બંનેના તફાવત જેટલી જ હોવી જોઈએ. બરાબર છે. આના તફાવત જેટલી જ તરંગ લંબાઈ વાળો, એટલે કે આની તફાવત જેટલી ઉર્જા વાળો જ તે આપણે પ્રકાશ આપાત કરીએ તો જ તે ઉપર જશે. અને ઉપર જઈને એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા હતો અને અહીંયા ગયો, આ બાજુ ગયો. બરાબર. અહીંયા શું રચાશે? વેકેન્સી, ખાલી જગ્યા. પછી એને ત્યાં રહેવું નહોતું તો એ શું કરશે? પાછો આવશે. એ પાછો આવશે ત્યારે આટલી જ ઉર્જાવાળો છે ને એ પ્રકાશ બહાર પાડશે. આટલી જ ઉર્જાવાળો. તો એ શું થઈ ગયું? ચોક્કસ ઉર્જા થઈ. અને જો ચોક્કસ ઉર્જા હોય તો એની તરંગ લંબાઈ શું હશે? ચોક્કસ તરંગ લંબાઈ હશે. કેમ કે E બરાબર શું છે? hc/λ. સર અમે 1.51 લખ્યું ને તમે કાલે 1.85 લીધું. ના 0.85 છેલ્લે લખ્યું. છેલ્લે 0.85. ઓકે. ચલો. ઉત્પન્ન થતો રેડિયેશનની ઉર્જા ડેલ્ટા E બરાબર En2 -En1, જે બહારથી આવે છે અને જ્યાં પહોંચે છે એ બંને વચ્ચેનો તફાવત. આ મોટો હોય, આ માઇનસ નાનો હોય. આની ઉર્જા કેવી હોય? બહારની કક્ષા માટે ઉર્જા વધારે હોય, માઇનસ નાની ઉર્જા કરવાની. તો ડેલ્ટા E બરાબર શું થશે? અહીંયા આપણે શું લેતા હતા? -13.6 z² n². એટલે n શું છે? કેટલામી કક્ષા છે? કઈ કક્ષા છે? આપણે લઈએ બીજી જ લઈએ, એટલે આ 10.2 વાળી, આ બે વચ્ચેનું. તો આપણે કઈ લીધી? બીજી કક્ષા. તો શું લેવાનું?
આપણે આ હાઇડ્રોજન એટમ લીધો તો એક લેવાનું. આપણે કોમન સૂત્ર લઈએ પહેલાં. આપણે કોઈ હાઇડ્રોજન એટમ કોઈ કક્ષાની N2² માઇનસ 13.6 Z² અપોન N². આવું થશે બરાબર. આ બાજુ શું આવશે? HC અપોન લેમ્ડા થશે આવું. હવે માઇનસ માઇનસ તો પ્લસ. હા પ્લસ થઈ જશે એ પછી કરશું. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. HC અપોન લેમ્ડા બરાબર -13.6 Z² અપોન N2² વત્તા 13.6 Z² અપોન N1². આવું થશે. હા સ્ક્વેર, હા સોરી N2². ઓકે ચલો આ જે છે ઇક્વેશન એમાં આ જે છે ને આ બે ફિક્સ હશે. આ તો ફિક્સ જ હશે. ઝેડની વેલ્યુ કોઈ પણ એટમ આપેલે હોય તો તરંગ લંબાઈ કેવી મળશે? ફિક્સ મળશે. એટલે આપણને તરંગ લંબાઈ કેવી મળે છે? ફિક્સ મળે છે. અને ફિક્સ તરંગ લંબાઈ વાળો જ તે તમને શું મળે? પ્રકાશ મળે. બરાબર છે. ચાલો આનાથી આગળ વધીએ. હવે જો આ જે છે ને આના ઉપરથી દાખલો પૂછાશે તો આ દાખલામાં શું કરીએ આપણે? જો દાખલા માટે HC અપોન લેમ્ડા બરાબર શું થશે? આને આગળ લઈ લો 13.6 Z² અપોન N1² માઇનસ 13.6 Z² અપોન N2². આવું થઈ જશે. ચાલો હવે આપણે દાખલા કરીએ એના ઉપરથી કે n બરાબર 3 થી n બરાબર 1 સુધી પહોંચે છે કક્ષામાં ત્યારે ઉત્પન્ન થતો પ્રકાશની તરંગ લંબાઈ શોધો. ચાલો કરીએ. HC અપોન લેમ્ડા -13.6 બરાબર Z². હવે Z ની વેલ્યુ શું છે? આ હાઇડ્રોજન એટમ છે. પેલા સૂત્ર લખું કે સૂત્ર લખું? શું કર્યું આપણે? Z² અપોન N1² માઇનસ 13.6 Z² અપોન N2². આ શોધ્યું ને છેલ્લે. હા મોટામાંથી. ચાલો હવે જો Z ની વેલ્યુ શું લેવાની? આપણે પહેલા 1 લે. આપણે હાઇડ્રોજન એટમ છે એટલે 1 લેશું. પછી HC ની જગ્યાએ 1240 ઇલેક્ટ્રોવોલ્ટ થશે ને. HC ની વેલ્યુ આપણે ખ્યાલ છે ને. પછી 13.6 ગુણ્યા Z ની 1² અપોન N1 ની. N1 શું થશે? 1² માઇનસ 13.6 શું થશે? 1² અપોન 3² થશે. આવું થશે ને. હવે આપણે શું કરશું? સાદુરૂપ આપશું. 13.6 માઇનસ 13.6 ના છેદમાં 9. આ કરો તો જવાબ આવે છે. શું આવે છે? કરો જલ્દી. 1240 ઇલેક્ટ્રોવોલ્ટ અપોન લેમ્ડા. આમાં 13.6 ના છેદ હા ટોટલ મારી દીધો છેલ્લે. કેટલા આવ્યા? 12.08 આટલો આવ્યો. હવે લેમ્ડાને આ બાજુ લઈ જઈએ એટલે 1240 ના છેદમાં 12.08 આ ઇલેક્ટ્રોવોલ્ટમાં મળ્યો. તો ઇલેક્ટ્રોવોલ્ટ કટ થઈ જશે. તો 12.08 ના છેદમાં કરો તો એટલે કે લેમ્ડાની વેલ્યુ 1240 ના છેદમાં 12.08 કરો. 1240 ના છેદમાં 12.08 શું આવ્યું? 1240 ના છેદમાં 12.08 કર્યો ને. 102. શું મળ્યું? 102.64 નેનોમીટર. કેમાં આવશે? નેનોમીટર. આને ઓલામાં ફેરવું તો એંગસ્ટ્રોમમાં 100 એંગસ્ટ્રોમ થાય.
1026 એંગસ્ટ્રોમ કઈ કોની બાજુ છે? બી આજુબાજુ છે ને, તો ઓપ્શન બી આવ્યો. બરાબર છે. કર્યું. આ નેનોમીટરમાં આવે. ખ્યાલ છે ને કે લેમ્બડા ઇન ઓલવેઝ નેનોમીટર. યાદ છે ને મેં આની પહેલાં કરતા લખેલું છે બધામાં, હંમેશા નેનોમીટરમાં હશે. તો આ નેનોમીટર પાછળ લખ્યું, પછી એંગસ્ટ્રોમમાં ફેરવી દીધું. તો આપણો આન્સર આવ્યો 124 એંગસ્ટ્રોમ. બરાબર છે, સમજાય છે? ચાલો આગળ વધીએ. હવે આપણે શોર્ટકટ ટ્રીક નું કહી શકાય, પરંતુ આ એઝ અ ટોપિક બની શકે. જેમ કે આપણે શોધ્યું HC/લેમ્બડા બરાબર શું થયું? 13.6 Z² માઇનસ 13.6 Z²/N2². N1 હે આ સ્ક્વેર. હા, હવે આપણે શું કરીએ ખબર આમાં કે 13.6 ને Z² એને શું લઈ લઈએ? કોમન લઈ લઈએ. 13.6 Z² 1/N1² માઇનસ 1/N2². હવે જે આ HC છે ને એને નીચે જવા દઈએ. 1/λ/HC. બરાબર છે. હવે જે આ 13.6/HC છે ને, 13.6/HC એનું નામ છે રીડબર્ગ અચળાંક. શું છે? રીડબર્ગ અચળાંક, જેને આપણે કેપિટલ R વડે દર્શાવવાનું. તો શું થશે ઇક્વેશન? 1/λ R Z² 1/N1² માઇનસ 1/N2². આવું થશે ઇક્વેશન. સમજાણું? હવે જે R છે ને એનો એક વસ્તુ યાદ રાખવાની, 1/R બરાબર 912 એંગસ્ટ્રોમ. આ ખાલી યાદ રાખજો, ઉપયોગી થશે. આ જે 1R છે ને એમાં 1/R ની વેલ્યુ છે ને એક અચળ છે, યાદ રાખવાની. તમને એક્ઝામમાં આપેલી છે 912 એંગસ્ટ્રોમ લેવું. 1/R ની વેલ્યુ 912 એંગસ્ટ્રોમ લેવી. બરાબર છે, સમજાઈ ગયું? રીડબર્ગ કોન્સ્ટન્ટ સુધી આ આપણે સાદું રૂપ આપી દીધું આપણા ઇક્વેશનનું. આનો ઉપયોગ કરીને આપણે દાખલા કરશું. ચલો, હાઇડ્રોજન એટમમાં ઇલેક્ટ્રોન એ 3 કક્ષાથી ત્રીજી કક્ષાથી બીજી કક્ષામાં જાય છે, અને ત્યારબાદ પહેલી કક્ષામાં જાય છે. પહેલા ત્રીજીમાંથી બીજીમાં. તો આપણે પહેલા ત્રીજીમાંથી બીજીમાં જાય છે ને એના વિશે વાત કરીએ. 1/λ HC. હવે તો HC આવશે જ નહીં. કોણ આવશે? R Z². R આવી ગયો ને. ક્યાંથી ક્યાં જાય છે? ત્રીજીમાંથી બીજીમાં, એટલે કે 2² માઇનસ 1/3². આવું થશે. R Z² બરાબર 9 માઇનસ 4 ના છેદમાં 9 ગુણ્યા 4. આ રાખવાનું આમને યાદ રાખજો, આ રીતના રાખજો. 1/λ. આને આપણે 5 કરી નાખીએ. આપણે આમાં વાંધો નહીં. શું થયું? 5. હવે આપણે શું શોધશું કે જ્યારે એ ક્યાં જાય છે? ત્રીજીમાંથી, સોરી બીજીમાંથી. હવે જો બીજીમાંથી પહેલીમાં જાય થશે ને, તો શું લેવાનું? N1 બરાબર અહીંયા શું લેવાનું? 2. અને અહીંયા કે અહીંયા 1 અને અહીંયા 2, અહીંયા 1 લેવાનું. N1 શું થશે? 1 થશે. ને N2 શું થશે? 2 થશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. અહીંયા તે બહુ વધારે સ્પેસ લઈ લીધી આપણે. અહીંયા લખીએ 1/λ બરાબર RZ² 1/x² માઇનસ 1/2². RZ² 4 માઇનસ 1/4 થશે. RZ² to 3/4 1/λ. થયું આવું? રેડી? એટલું સમજાણું? હવે આપણે
આને નામ આપી દીધું, આ છે λ1 અને આ છે λ2. બે તરંગ લંબાઈ મૂકશે કે નહીં? છોડશે ને. એક તો જ્યારે 3 માંથી બીજામાં જશે ત્યારે એક તરંગ લંબાઈ છોડશે, અને જ્યારે બીજામાંથી પહેલામાં જશે ત્યારે પણ એક તરંગ લંબાઈ છોડશે. એ બંનેનો શું કરવાનો છે? ગુણોત્તર કરવાનો. ગુણોત્તર કરીશ તો બે વસ્તુ ઉડી જશે. શું ઉડી જશે? હે? હા, RZ² ઉડી જશે. આપણે લખીએ તોય તે, કેમ કે પીડીએફમાં સમજાય નહીં ક્યારેક, એક્ઝામ ટાઈમે ન સમજાય. પછી શું કરશું આપણે? આપણે 5/9 × 4 નહીં, આપણે નહીં કરીએ. 5/9 × 4 ના છેદમાં શું છે? 3/4 છે. 3/4 બરાબર છે. હા, કર્યું. 4 કટ થઈ ગયું. થઈ જશે. તો 1/λ. હવે આ જે છે λ2 ઉપર વયો જાય અને λ1 નીચે આવી જાય. આવી જાય ને. પછી 5/9 તેરી 27. તો λ1 ના છેદમાં λ2 શું થાય? 27 ના છેદમાં 5. ઓપ્શન બી સાચો છે. બરાબર છે. તો આ રીતના આપણે કન્સ્ટ્રક્ટ કરી નાખવાની, આખી થિયરીને સમજી લીધી આપણે. તો એ રીતના આપણે ડેવલપ કરીને બંનેનો શું કરી નાખ્યો? ગુણોત્તર. ચાલો આગળ વધીએ. બે રીતના આ દાખલા પૂછાઈ શકે. હજી આ બીજી રીત નથી, આ એની એ જ રીત છે, પરંતુ થોડુંક અલગ રીતના પૂછ્યું છે. જે હાઇડ્રોજન જેવો એટમ કીધો છે. હવે જો અહીંયા આપણે થોડુંક ZZ ઉડી જતો હતો ને, એટલે મેં લખ્યું નહીં. અહીંયા ઝેડની જગ્યાએ શું લખવાનું? 1 ઉડી જ જવાનો છે, પણ તોય તે આપણે ફિઝિક્સના રીતના આપણે ખોટા હોવા જોઈએ નહીં. અહીંયા તો Z² જ રાખવાનું. બરાબર. નહીં, આપણે ફિઝિક્સના રીત વાંધો નહીં. હાલો, થઈ ગયું પૂરું. હવે અહીંયા લખવું, આમાં Z² રાખવો પડશે, કેમ કે આપણને ખબર નથી. જો હાઇડ્રોજન જેવો એટમ કીધો છે, કોઈ પણ હોઈ શકે, એટલે ઝેડને એમ નામ રહેવા દેવાનો. બરાબર છે. ચાલો આપણે શું કરવાનું છે? ઇલેક્ટ્રોન M કક્ષામાંથી L કક્ષામાં જાય છે. હવે જો આ શું થાય? K, આ L, આ M અને આ N. બરાબર છે. કેમાંથી ક્યાં જાય છે? M કક્ષાથી L માં. તો આ 1 2 3, 3 માંથી 2 માં જાય છે. કેમાં જાય છે? 3 માંથી 2 માં જાય છે. ઉત્પન્ન થતી રેડિયેશનની તરંગ લંબાઈ છે લેમ્બડા છે. આમાંથી જાય ને ત્યારે તરંગ લંબાઈ લેમ્બડા છે. હવે ઇલેક્ટ્રોન N માંથી L માં જાય. N માંથી L માં જાય તો શું થશે? 4/4 માંથી બીજામાં જાય. તો તરંગ લંબાઈ શોધવાની છે. આને હું નામ આપી દઉં λ'. એની તરંગ લંબાઈ આપણને મળી જશે. ચાલો 1/λ બરાબર શું કરવાનું? અહીંયા RZ². 3 માંથી 2 માં એટલે હવે જો યાદ રાખજો કે આ જે છે ને એને આપણે પોઝિટિવ રાખવો છે. હંમેશા યાદ રાખવાનું કે આ અંદરનું વસ્તુ છે ને એને પોઝિટિવ રાખવી છે. તો એ રીતના કન્સ્ટ્રક્ટ કરવાનું કે જેથી એ પોઝિટિવ આવે. બરાબર છે. મારે પોઝિટિવ લાવવું હોય તો હું શું કરું ખબર? 1/2² એમ જ થશે આમ તો, પરંતુ આપણે યાદ રાખજો ક્યારેક નો પણ થાય ત્યારે યાદ રાખવાનું કે એને પોઝિટિવ લાવવા માટે ફેરવી નાખવાનું. બરાબર છે. આ કરશું તો પોઝિટિવ જ મળશે. 1/λ RZ² 9 - 4 ના છેદમાં 9 × 4 થશે. હવે આપણે શું કરશું? λ' નું શોધીએ. 4 થી 2
1 લેમ્બડા પ્રાઇમ RZ² ક્યાંથી જ્યાં છે 4 થી 2 તો 1/2² -1/4² જવાબ આવશે RZ² 1/4 -1/, હવે સીધું લખી નાખું આમ, શું કામ ન લખું? 16 - 40 16 × 40 થશે. હવે આપણે શું કરવું છે? એનો ગુણોત્તર કરશું ને. તો 1 લેમ્બડા લેમ્બડા અપોન 1 લેમ્બડા પ્રાઇમ. RZ² ઉડાડી દઉં છું, ઉડી ગયું. બરોબર. પછી શું થશે? 1/4 આ સૂત્ર આવશે 9 - 4 × 9 × 4 એ 0.14 આવે. છેદમાં 16 - 4 ના છેદમાં 16 × 4 4 ઉડી જશે. પછી આ 5 થશે ને આ કેટલા થશે? તો કયા તમે? તો 12 થશે. આ 5/9 અપોન 16 કેટલા 12 ના છેદમાં 16 4 તેરી ચોકે 16 આ 4 20 ના છેદમાં 27 થયો. હવે આ જે છે 1 લેમ્બડા એટલે કે લેમ્બડા પ્રાઇમ ના છેદમાં લેમ્બડા 20 ના છેદમાં 20 આ મળ્યું 20 ના છેદમાં 27. તો લેમ્બડા ના છેદમાં લેમ્બડા પ્રાઇમ. હવે આપણે છે ને શોધવાની છે. હા, વેરી ગુડ. લેમ્બડા પ્રાઇમ ને લેમ્બડા પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ 20 ના છેદમાં 27. આપણે લેમ્બડા પ્રાઇમ ની વેલ્યુ શોધવાની. વ્યસ્ત કર્યો ને. હા, લેમ્બડા પ્રાઇમ ઉપર આવી ગયો, લેમ્બડા નીચે આવી ગયો, હે ને? તો લેમ્બડા પ્રાઇમ ની વેલ્યુ શું આવી? લેમ્બડા પ્રાઇમ ની વેલ્યુ શું આવી? 20 ના છેદમાં 27. ઓપ્શન સી. કોન્સન્ટ્રેશન ક્યાં રાખવાનું ખબર? ભૂલ ઉપર નહીં. જેમ કે આપણે કાંઈક ગુણાકાર કરતા હોય તો બધાનું ધ્યાન ક્યાં જાય? ભૂલ ઉપર. ભૂલ કાઢવાની ટેવ પડી જાય. પછી ટેવ ક્યાં પડે? ભૂલ કાઢવામાં પડે તો ભણવા ઉપર કોન્સન્ટ્રેશન ન થાય. અને એવા વાતાવરણમાં નહીં રહેવાનું, એટલે આપણે એવા થઈ જઈએ. ચાલો, લાયમન સિરીઝ. અલગ અલગ લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ એ રીતના આખી સિરીઝ મળશે. કેમાં? આમાં. બરાબર છે. જો આ બધી વસ્તુ છે ને આ શીખી ગયો છે ક્યાંકથી, ધીરેકથી રાખવાનું. આપણે ત્યારે ભણવા ઉપર કોન્સન્ટ્રેશન રાખશો ને તો ભણવાનું સમજાશે. નહીંતર આ મસ્તીમાં અમુક વસ્તુ વહી જાય. અત્યારે પ્રશ્ન હું કહેતો તો એ વસ્તુ નોય સમજાય. બરાબર છે. આ ભાઈ છે તો શાંતિથી સાંભળેશ ને, તું સાંભળેશ ને શાંતિથી. એટલે વસ્તુ એ છે, મસ્તી કરો કે ગમે એ કરો, બોલો ગમે એ કરો, મારે કાંઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તમારું ભણવાનું બગડશે. હું તો ભણાવીને પૂરું કરી નાખીશ. ચાલો આપણે વાત કરીએ લાયમન શ્રેણી. લાયમન શ્રેણી શું છે ખબર? n = 1, n = 2, n = 3, n = 4, n = 5, n = 6. પહેલી જે કક્ષા હોય ને, પહેલી કક્ષા હોય ને એમાં બધા ટ્રાન્ઝિશન કરે ત્યારે કઈ શ્રેણી મળે? લાયમન શ્રેણી. એક રહી ગઈ. કઈ? હા, લાયમન શ્રેણી આ રીતના બને. આ બંને વચ્ચેનો તફાવત લેવાનો. જ્યાંથી ઇલેક્ટ્રોન આવે છે એમાં જે તરંગ લંબાઈ મળે એ કઈ શ્રેણીની તરંગ લંબાઈ મળી? લાયમન શ્રેણી. જેમ કે 2 અને 1 વચ્ચેનું તો એ લાયમન શ્રેણી, 3 અને 1 વચ્ચેની લાયમન શ્રેણી, 4 અને 1 વચ્ચેની બધી જે 1 ઉપર જેટલી આવે એ બધી શું છે? લાયમન શ્રેણી છે. હવે જો 1/r = 912 એંગસ્ટ્રોમ યાદ રાખવાનું. આપણે હવે તરંગ લંબાઈ શોધવા જઈ રહ્યા છીએ. બરાબર છે.
અને ત્યાં આપણે 912 એંગસ્ટ્રોમ લેવાનું 1/r ઉપર યાદ જ રાખીને કે 1/r બરાબર શું લેવાનું છે આપણે 912 અથવા 911 નિયરલી અબાઉટ લખ્યું છે. એટલે કે આપણે ઉડાડવું હોય 900 લેવાનું 911 912 આટલું લઈ શકીએ નિયરલી અબાઉટ. બરાબર છે. તો સાદુરૂપ પ્રમાણે આપણે જોવાનું. ચાલો આપણે પેલી આ જોઈએ કે 2 થી 1 એની તરંગ લંબાઈ શોધવી છે. તો શું આવશે 1/λ r z સ્ક્વેર. ક્યાંથી ક્યાં 2 થી 1. તો આપણે શું લેવાનું પહેલા 1 લેવાનું 1/x સ્ક્વેર માઇનસ 1/2 સ્ક્વેર. તો શું થશે r z સ્ક્વેર 4 માઇનસ 1/4 થશે. લેમ્ડાનો વ્યાસ તો કરી દો ને. હા લેમ્ડાનો ઉપર એટલે ઉડાડી દેવાનો. હા એમ જ કરવાનું છે. આપણે અત્યારે શું z ની વેલ્યુ આપણે કયો એટમ રાખ્યો છે હાઇડ્રોજન એટમ રાખ્યો છે કયો તો z સ્ક્વેર શું થઈ જશે 1 થઈ જશે. તો 1/r થઈ જાય ને 4/3 થઈ જાય. તો આને હું લેમ્બડા કરી નાખું તો શું થઈ જાય 1/r થઈ જાય ને આ શું થઈ જાય 4/3. શું લેવાનું છે આપણે 1/r 912 એંગસ્ટ્રોમ 4/3 થાય અને શું 303 એંગસ્ટ્રોમ લેમ્બડાની વેલ્યુ આવી. હા ગુણ્યા 4 સોરી મેં કીધું આમ કેમ થયું. તો શું આવશે હવે 1216 પાકું 1216. હા 1216 સાચું છે 1216 સાચું છે 1216 આવે છે બરોબર છે 1216. આ કરો તો 912/3 304 આવે ને. તો 304 ગુણ્યા 4 કરશું એટલે 1216 મળશે 1216 એંગસ્ટ્રોમ. આ તમને શું મળી ખબર તરંગ લંબાઈ મળી. એ જ રીતના આપણે શું શોધીએ કે જ્યારે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્ઝિટ કરે છે 3 થી 1 માં 1/λ r z એટલે કે 1 સ્ક્વેર 1/1 સ્ક્વેર માઇનસ 1/9 r ઇન્ટુ 9 માઇનસ 1/9 હે હા. તો લેમ્બડા બરાબર શું થશે 1/r 9/8 થશે. આવું થશે ને. હવે 1/r શું છે 912 ગુણ્યા 9/8 ડાયરેક્ટ લખું છું હવે 1.2 જેવું આવશે. 1.2 જેવું 3 માંથી 1 માં આવ્યા ને આપણે 8/9 આવશે અહીંયા 9/8 એટલે આ 114 આવશે 9 ગુણ્યા 114 એક્સ્ટ્રોમ અને એને ગુણાકાર કરશું એટલે 1024 એક્સ્ટ્રોમ બરાબર છે. હવે જો આ જો તરંગ લંબાઈ કેવી થાય છે ઘટે છે. એટલે કે જેમ જેમ હું ઉપર કક્ષામાં જઈશ ને એમ તરંગ લંબાઈ નીચેથી આવતી હશે. એટલે અહીં તરંગ લંબાઈ અહીંયા કેવી હશે આમાંથી જે બહાર નીકળતો હોય પ્રકાશ એ કેવો પ્રકાશ કેવી તરંગ લંબાઈનો નીકળશે 1216 એંગસ્ટ્રોમ મળી તરંગ લંબાઈ બરાબર. અને આ જે 3 માંથી 1 માં જાય છે એ કેટલી મળી 1024. એ જ રીતના છે ને આગળ વધશું ને 4 થી 1 એમ તરંગ લંબાઈ ઘટતી જશે ઘટતી જશે. હવે જો ઇન્ફાઇનાઇટ મૂકજો શું મૂકવાનું એટલે કે n2 બરાબર ઇન્ફાઇનાઇટ થી નીચે આવે છે તો ના 0 ન થાય કેમ કે માઇનસ છે ને એટલે કે 1 વધશે તો શું આવશે વિચારો તો 912. વેરી ગુડ. શું આવે 912. કઈ રીતના આવે કે આ તો 0 થઈ ગયું 1/r આ 1 થઈ ગયું આ 1 - 0 એટલે 1 થઈ ગયું
1/r કઈ એટલે કેટલું લઈએ છે 900 કેટલી આવશે 912 એંગસ્ટ્રોમ આવશે. એટલે કે જો n બરાબર અનંત અંતરેથી જ્યારે ટ્રાન્ઝિશન કરે ત્યારે કેટલી તરંગ લંબાઈ છોડશે 912 એંગસ્ટ્રોમ. બસ આટલી સુધી આપણને તરંગ લંબાઈઓ ફિક્સ મળે છે. જો પ્રકાશ કેવો મળશે ફિક્સ આટલા જ તરંગ લંબાઈનો આટલી જ તરંગ લંબાઈ બરાબર છે. પછી સર 912 એંગસ્ટ્રોમ થી નીચે પૂરું પછી કાંઈ નહીં થાય પછી પૂરું. ઓકે તો આજનો લેક્ચર સમજણો હશે પૂરેપૂરો. આના ઉપર દાખલો 100% આવશે 100% બોર્ડમાં બરાબર છે. ગુજસેટમાં પણ પૂછાઈ શકે પૂછાશે જ તે. બહુ મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચનો છે બધા બરાબર છે. આપણે અત્યારે ફિટ થઈ ગયું છે મગજમાં. આ ઘરે જઈને રિવાઇઝ કરી નાખો એટલે પરફેક્ટ આવડી જશે. ચાલો.